આ છે આપણી દયાળુ ચકલીબેન, જે દરરોજ સવારે પોતાનો નાસ્તાનો સ્ટોલ લગાવે છે. તે ગરમા ગરમ બટાટાનું ચટપટું શાક સાથે નરમ થેપલા આપે છે. અને સૌથી ખાસ વાત એ છે કે દહીં અને લસણની ચટણી એકદમ મફત આપે છે. આવો આવો, ગરમા ગરમ થેપલા અને ચટપટું આલુનું શાક, અને હા, લસણની ચટણી અને દહીં બિલકુલ મફત છે. આહા આહા, કેટલા નરમ થેપલા અને આ ગરમા ગરમ શાક સાથે તો મજા આવી ગઈ. ઉપરથી આ ઘરેલું મસાલાવાળી લસણની ચટણી, વાહ, સ્વાદ તો એકદમ બમણો થઈ ગયો. અરે ભાઈ, બધા થેપલા તમે જ ખાઈ જશો કે શું? અમને પણ થોડા લેવા દો ને. અરે ચિંતા ન કરો, હજી તો ઘણા થેપલા અને શાક બાકી છે, બધાને મળશે. અને આમ દરરોજ સવારે દયાળુ ચકલીના નાસ્તાના સ્ટોલ પર લાંબી લાઈન લાગી જતી. એક પછી એક વારો આવતો. દયાળુ ચકલી પ્રેમથી બધાને થેપલાની થાળી આપતી અને પૈસા લેતી જતી. દરરોજની જેમ આજે પણ સવારે 11 વાગ્યા સુધીમાં બધો નાસ્તો એકદમ ખતમ થઈ ગયો. એ જ સમયે ત્યાં બાજભાઈ અને તેમના મિત્ર શિયાળભાઈ આવે છે. કેમ છો ચકલીબેન? ચાલો જલ્દી 2 પ્લેટ થેપલા લગાવો શાક સાથે, અને હા, લસણની ચટણી વધારે મૂકજો. બાજભાઈ, હવે તો બધો સામાન ખતમ થઈ ગયો છે. અરે તો શું થયું? નથી બચ્યો તો બનાવી લો. અમે થોડી વાર ઊભા રહીશું, પણ ખાઈને જ જઈશું. જો બાજભાઈ, હું વર્ષોથી અહીં વેપાર કરું છું, અને મારો એક જ નિયમ છે કે સામાન ખતમ એટલે દિવસ ખતમ. બાજભાઈને ના પાડીને તમે સારું નથી કર્યું દયાળુબેન, પછી જોઈ લેજો. મેં ના નથી પાડી ભાઈ. જો તમને નાસ્તો ખાવો હોય તો કાલે સમયસર આવી જજો. અત્યાર સુધી તો આ બાજભાઈ શાંતિથી ચાલ્યા ગયા, પણ પછી દયાળુ ચકલી માટે કોઈ નવી મુશ્કેલી ઊભી કરશે? અને શું આ સીધી સાદી ચકલી બાજનો સામનો કરી શકશે? બીજા દિવસની સવાર થાય છે. બાજભાઈ અને શિયાળભાઈ બંને વહેલી સવારમાં જ દયાળુ ચકલીના સ્ટોલ પર નાસ્તો કરવા પહોંચી જાય છે. ગુડ મોર્નિંગ ચકલીબેન. આજે તો હું સમય પહેલા જ આવી ગયો છું. હા ભાઈ, તમે પહેલા તો આવી ગયા છો, પણ હજી જમવાનું બન્યું નથી. ઠીક છે, હું વસૂલી કરીને આવું છું, પછી આરામથી તમારા થેપલા લસણની ચટણી સાથે ખાઈશ. અને આમ બાજભાઈ અને શિયાળભાઈ ત્યાંથી નીકળી જાય છે. અને થોડી જ વારમાં દયાળુ ચકલીના સ્ટોલ પર ફરીથી ભીડ લાગી જાય છે. દયાળુ ચકલીબેન ઝડપથી ગ્રાહકોને નાસ્તો આપતી જાય છે અને પૈસા લેતી જાય છે. ધીમે ધીમે તેમનો બધો સામાન પણ ખતમ થતો જાય છે. અને આમ દરરોજની જેમ આજે પણ સવારે 11 વાગ્યા સુધીમાં તેમનો આખો સામાન ખાલી થઈ જાય છે. અને એ જ સમયે બાજભાઈ અને શિયાળભાઈ ફરીથી નાસ્તો કરવા આવી પહોંચે છે. લાવો બેન, 2 પ્લેટ જલ્દી લગાવો. માફ કરશો બાજભાઈ, પરંતુ હવે તો બધું સામાન પૂરો થઈ ગયો છે. અરે દયાળુબેન, સવારે ચા નથી પીધી શું તમે? અમે કહીને તો ગયા હતા કે થોડા સમયમાં પાછા આવીશું. અરે ભાઈ, આ સમય અને દયાળુબેનનો નાસ્તો ક્યારેય કોઈનો ઇંતજાર કરતા નથી. કાલે ફફરી સમયસર આવી જજો. અને આમ બાજભાઈ અને શિયાળભાઈ ફરીથી ત્યાંથી નીકળી જાય છે. પણ થોડા દિવસો પછી જંગલમાં બહુ જ ગરમી વધી જાય છે. એ ગરમીના કારણે દયાળુ ચકલીના સ્ટોલ પર કોઈ પણ ગ્રાહક નાસ્તો કરવા આવતો જ નથી. ગરમીના કારણે ધંધો બંધ થઈ ગયો છે. હવે દયાળુ ચકલી શું કરશે? શું કોઈ નવો રસ્તો શોધશે કે પછી મુશ્કેલીમાં ફસાઈ જશે? આવો આવો ભાઈ, ખાઈ જાઓ ગરમા ગરમ આલુનું શાક સાથે થેપલા. એમાં પણ લસણની ચટણી અને દહીં ફ્રી છે. આવી જાઓ, આવી જાઓ. અરે રે ચટલી, આ થેપલા અને લસણની ચટણી હવે બપોરના 1 વાગ્યા સુધી પણ દેખાય છે. અરે બાજભાઈ, આટલી ગરમીમાં આના ગરમા ગરમ થેપલા, એ પણ આલુનું શાક સાથે ખાશો તો પેટમાંથી મફતનો ગેસ નીકળી જશે. અરે ચકલી, આ થેપલા અને મફતની લસણની ચટણી હવે તું જ ખાઈ લે. અને આમ દિવસો પસાર થવા લાગે છે. દરરોજ સામાન બગડતો હોવાથી દયાળુ ચકલીબેન ખૂબ જ ચિંતામાં આવી જાય છે. એ જ સમયે એમને અચાનક એક વિચાર આવે છે.
એ પોતાની બેગમાંથી એક જૂની ચોપડી કાઢે છે અને એના પાનાઓમાં કંઈક એવું વાંચે છે કે એમને જાણે કોઈ નવો રસ્તો મળી ગયો હોય. હવે મળશે ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ. અને આમ દયાળુ ચકલી ઘરના સામાનમાંથી જ કંઈક નવું બનાવવાનું શરૂ કરે છે. એ બનાવતી જાય છે અને અંતે એમાંથી નાની નાની ગોળીઓ બનાવે છે. પછી એ ગોળીઓને કાચની ડબ્બીમાં ભરતી જાય છે. ધીમે ધીમે આખી કાચની ડબ્બી ઘરેલું મસાલાઓથી બનાવેલી ગોળીઓથી ભરાઈ જાય છે. બીજા દિવસે સવાર થાય છે અને દયાળુ ચકલીબેન પોતાના સ્ટોલનું નામ જ બદલી નાખે છે. હવે થેપલા શાકની જગ્યાએ દયાળુ ચકલીની જાદુઈ સોડા અને ગરમીમાં ઠંડકનો અહેસાસ લખેલું હોય છે. આવો આવો ભાઈ, ફક્ત 10 રૂપિયામાં ગરમીમાં ઠંડકનો અહેસાસ. આવી ગઈ છે દયાળુ ચકલીની જાદુઈ સોડા. આવી જાઓ. અને આમ ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગે છે. કેમ બેન, આ થેપલા શાક છોડીને હવે તમે સોડા લાવ્યા? અરે ભાઈ, ગરમીમાં ગરમ નહીં, ઠંડુ જ માંગે છે પેટ. એટલે જ દયાળુ ચકલી લાવી છે ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવતી આ ઠંડી ઠંડી જાદુઈ સોડા. હા, પીવડાવી દો. ચાલો, એક ગ્લાસ ઠંડી સોડા આપો. આ ગરમીમાં તો મારું જીવ જ નીકળી જાય છે. અને આમ ધીમે ધીમે ફરીથી દયાળુ ચકલીના સ્ટોલ પર લાઈન લાગી જાય છે. દયાળુ ચકલીબેન ઝડપથી કામ કરવા લાગે છે. એ સોડાના દરેક ગ્લાસમાં પોતાની ઘરેલું બનાવેલી જાદુઈ ગોળી નાખતી જાય છે અને ગ્લાસ આપીને 10 રૂપિયા લેતી જાય છે. વાહ ચકલીબેન વાહ! એવું લાગે છે કે કોઈએ શરીરના અંદર જ ઠંડક શરૂ કરી દીધી હોય. વાહ વાહ! સ્વાદ તો એવો છે કે સોડા ખતમ જ ન થાય એવું લાગે છે. અને આમ દયાળુ ચકલીના સ્ટોલ પર ફરીથી ભીડ જોઈને બાજભાઈ અને શિયાળભાઈ કંઈક વિચારે છે. શું બાજભાઈ હવે આ સફળતા જોઈને ખુશ થશે કે પછી દયાળુ ચકલી સામે કોઈ નવી ચાલ ચલશે? અરે બાજભાઈ, આ શું? પેલી ચકલીની દુકાનમાં તો ફરીથી ભીડ થવા લાગી. હા, એ જ તો સમજાતું નથી. આટલી ગરમીના તાપમાં કોણ ગરમા ગરમ થેપલા સાથે લસણની ચટણી ખાય છે? હા, કંઈક તો ગડબડ લાગે છે. ચાલો આપણે આગળ જઈને જોઈએ. વાહ ચકલી, તમે તો ધંધો જ બદલી નાખ્યો. અરે ચકલીબેન, તમે તો બહુ જ જ્ઞાની છો. હવે એક ગ્લાસ સોડા પીવડાવી દો. અરે ભાઈ, સોડાની એ જાદુઈ ગોળીઓ તો પૂરી થઈ ગઈ. હવે તો ફક્ત સાદી સોડા જ પડી છે, એ પણ થોડી ગરમ. એક ગરમ સોડા તું જ પી લે ચકલી. અરે બાજભાઈ, આ નાની ચકલીનું હવે કંઈક કરવું જ પડશે. અને આમ હવે દયાળુ ચકલીબેનનો વેપાર ફરીથી સરસ ચાલવા લાગે છે. અરે ચકલીબેન, તમારી સોડા ન પીવીએ ત્યાં સુધી શરીરમાંથી ગરમી જ નીકળતી નથી. હા, સાચી વાત છે. રાત્રે બહાર ચક્કર મારવું તો એક બહાનો છે, પણ સોડા પીવું એ જ મુખ્ય કામ છે. આપો ને દયાળુ ચકલીબેન, એક સોડા પીવડાવી દો. આપું, કારણ કે આજે તમે એકદમ સાચા સમયે આવ્યા છો. અને આમ દયાળુ ચકલીબેન પોતાની સોડા બનાવવામાં મશગુલ થાય છે. એ જેમ સોડામાં પોતાની બનાવેલી ઘરેલું ગોળી નાખે છે, એમ જ શિયાળભાઈ એ વાત જોઈ લે છે. અરે આ શું? સોડામાં ગોળી? મેં તો તમારાથી સોડા જ માંગી હતી બેન. અરે એ જ તો છે સોડાનો સાચો સ્વાદ. આ ગોળીમાં જાદુ છે. અને આમ શિયાળભાઈ તો એક જ ઘૂંટમાં સોડા ગટાગટ પી જાય છે. અરે દયાળુ બેન, તમારી એ ગોળી મળશે સોડા વગર ફક્ત એમ જ ચૂસવા માટે? અરે રે ભાઈ, એ ગોળી ચૂસવાની નથી, સોડામાં નાખવાની છે. સોડા પીવો હોય તો કહો. હવે શિયાળભાઈએ આ જાદુઈ ગોળીનું રહસ્ય જોઈ લીધું. શું એ આ વાત બાજભાઈને કહેશે કે પછી બંને મળી ને દયાળુ ચકલી સામે કોઈ નવી ચાલ ચલશે? અરે હવે હું શું કરું બાજભાઈ?
એ ચકલી તો સોડામાં જે ગોળી નાખે છે એ આપતી જ નથી. પણ હા, એની સોડા સાચે જ જાદુઈ છે. એક સોડામાં તો મારું પેટ હળવું થઈ ગયું. પણ એ ગોળી વગર સોડાનો અસલી સ્વાદ કેવી રીતે આવશે? ચાલો ને, આજે રાત્રે જ આપણે દયાળુ ચકલીની દુકાનમાંથી એ જાદુઈ ગોળીઓ ચોરી જ કરી દઈએ. એવું જ કરવું પડશે. અને આમ એ જ રાત્રે બાજભાઈ અને શિયાળભાઈ દયાળુ ચકલીના સ્ટોલ પર આવી પહોંચે છે. બાજ હથોડી વડે તાળું તોડી નાખે છે અને બંને અંદર ઘૂસી જાય છે. આજ છે બાજભાઈ, આજ છે એ જાદુઈ ગોળીઓ. હા, જલ્દી કરો, આમાંથી થોડી ગોળીઓ ફટાફટ ચોરી લઈએ. અને આમ બાજભાઈ ઝડપથી ગોળીઓ લઈ લે છે અને બંને ત્યાંથી ભાગી જાય છે. બીજા દિવસે સવાર થાય છે. દયાળુ ચકલીબેન રોજની જેમ પોતાની દુકાન પર આવે છે. અરે આ શું? દુકાનનો દરવાજો ખુલ્લો, બીજું તો કશું નથી, પણ આ ગોળીઓ ચોરી થઈ ગઈ છે. ચાલો ચાલો બધા, આજે બાજભાઈની તરફથી પેલી દયાળુ ચકલીની બધાને મફત સોડા. ચાલો ચાલો. અરે દયાળુ બેન, આ પૈસા લો અને બધાને સોડા પીવડાવો ને. કેમ ભાઈ, આજે એવું તો શું થયું છે? અરે બાજભાઈએ નવી સોડાની દુકાન ખોલી છે, એ પણ એસી સાથે, જેમાં અંદરથી તો ઠંડકનો અહેસાસ થશે જ, પણ હવે બહારથી પણ. વાહ વાહ, પછી તો એસીમાં બેસીને સોડા પીવાની મજા જ આવી જશે. હા, એકદમ સાચી વાત. ચાલો બધાને સોડા પીવડાવી દો હો ચકલીબેન. અને આમ રવિવારે સાંજે જ બાજભાઈ અને શિશિયારભાઈ મળીને પોતાની નવી દુકાનનું ઓપનિંગ રાખે છે. આવો આવો, ગરમીમાં અંદરથી અને બહારથી ઠંડક આપતી સોડા, એ પણ આજે એકદમ મફત. અને આમ મફત નામ સાંભળીને બધા ગ્રાહકો બાજભાઈની દુકાનમાં દોડી જાય છે. શું વાત છે બાજભાઈ, અહીંથી તો હવે બહાર જવાનું મન જ નથી થતું. હા ભાઈ, અહીં જ સોડા પીવો અને અહીં જ સૂઈ જાઓ. અરે ઓ ભાઈ, આ કોઈ ધર્મશાળા નથી. સોડા પીવો અને પછી નીકળી જાઓ. બોલો, કઈ સોડા પીશો? કાળા ખાટા, ઓરેન્જ, મસાલા, લીંબુ, લીમકા કે કાશ્મીરી? ઓહો, એટલી બધી સોડા! અમને તો એક કાશ્મીરી સોડા આપો. અને આમ એ દિવસે આખો દિવસ જંગલવાસીઓ મફતની સોડાનો ભરપૂર આનંદ લે છે. પણ બીજી બાજુ એ દિવસે એક પણ ગ્રાહક ચકલીબેનની દુકાને આવ્યો નહીં. પણ બીજા દિવસે સવાર થતાં જ ડોક્ટરના દવાખાના ખુલે તે પહેલા જ ત્યાં લાંબી લાઈન લાગી જાય છે. બધા પેટ પકડીને ઊભા હોય છે. બોલો ભાઈ, શું થયું? મને પણ આજે સવારથી પેટમાં બહુ દુખે છે. મને લાગે છે કે તમને બધાને ફૂડ પોઈઝનિંગ થયું છે. પણ આખા જંગલને એક સાથે કેવી રીતે થયું? અને આમ ડોક્ટર, જંગલના રાજા સિંહ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર બાજભાઈની દુકાન પર પહોંચી જાય છે. અમને શંકા છે કે તમારી સોડામાં કંઈક ગડબડ છે. અમારી સોડામાં મિલાવટ થઈ જ ન શકે સાહેબ. લાગે છે કોઈએ ખોટી અફવા ફેલાવી છે. એ વધારે હોશિયાર બનવાની મારી સામે કોશિશ ના કર. જા એક ગ્લાસ સોડા લઈ આવ. અને આમ ડોક્ટર જેમ જ સોડામાં પોતાની દવા નાખે છે તેમ જ સોડાનો રંગ નીકળી જાય છે અને એ પાણી બની જાય છે. જો સિંહ સાહેબ, આમાં ભારે માત્રામાં ફૂડ કલર્સ નાખેલા છે. તમારે હમણાં જ 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે અને 1 વર્ષની જેલની સજા પણ થશે. અને આમ બાજભાઈ અને શિયાળભાઈને પોલીસ પકડી લે છે. અને બીજી તરફ દયાળુ ચકલીના સ્ટોલ પર ફરીથી ભીડ લાગી જાય છે. તમારી સોડા જ અસલી સોડા છે દયાલુબેન. હા, એકદમ સાચી વાત. નહીં તો બીજી જગ્યાએ તો મોટી દુકાન અને નકલી પકવાન જેવી વાત હતી. અરે આ ફક્ત સોડા નથી, પણ ઘરેલું મસાલાથી બનેલી ગોળી છે, જેની સામે આજકાલના ફૂડ કલર્સ ટકી જ નથી શકતા. તો મિત્રો, આમ સચ્ચાઈ અને મહેનત હંમેશા જીતે છે અને ખોટો રસ્તો અપનાવનારને અંતે સજા તો મળે જ છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાંશભાઈ ચૌહાણ, ગિરીશભાઈ પટેલ, ઓમભાઈ પટેલ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો
કે આવનારી વિડીયોમાં હું તમારું નામ લઉં, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું આવનારી વિડીયોમાં ચોક્કસ લઈશ. બાજભાઈ અને શિયાળભાઈને શું સજા મળી હમણાં જ કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.